સુરત ભાજપે વોર્ડ નંબર 11 માં યુવા ચહેરાને તક આપી। હર્ષ મહેતાએ જિલ્લા સેવા સદન ખાતે ફોર્મ ભર્યું। વોર્ડ નંબર 11 માં ભાજપનો મજબૂત ગઢ જે માનવામાં આવે છે, ત્યારે હર્ષ મહેતાએ વિપક્ષી પાર્ટીઓ પર આકરા પ્રહાર કર્યા। કોંગ્રેસ અને આપને ગણાવ્યા વરસાદી કુવાના દેડકા, તો ભાજપના ગઢમાં યુવા ઉમેદવારની જીતનો પૂરો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો। भारतीय जनता पार्टी द्वारा आ वखते नवा चेहराओने चूंटणी मैदान में उतारवामां आव्या छे, त्यारे जोई शकाय छे के युवाओमां एक अनेरो उत्साह छे चूंटणीने लईने। त्यारे सीधी बात करीशुं उमेदवार जोड़े। आपनुं नाम? मारुं नाम हर्ष अशोकभाई मेहता छे। शुं कहेशो, पार्टीए पसंदगी उतारी छे, कई रीते हवे कई रीते चूंटणी मैदान 120 ની સીટ છે સુધીની, 120 ને સંકલ્પ સાથે જીતવાની તીવ્ર તૈયારી સાથે અમે યુવાઓએ આ વખતે ઉમેદવારી કરી છે। વોર્ડમાંથી ટિકિટ આપી, કયા વોર્ડમાંથી ટિકિટ આપી છે અને હવે આ વોર્ડની અંદર એવો કયો વિકાસ બાકી છે, લોકોની સમસ્યા? મને વોર્ડ નંબર 11 માંથી ટિકિટ આપી છે પશ્ચિમ વિધાનસભાની અંદરથી, અને મહદઅંશે એવો કોઈ વિકાસ ભારતીય જનતા પાર્ટીની સરકારનો નથી કે જે કોઈ કામ બાકી રહી ગયું હોય। એટલે કે વિકાસની વાત કરીએ તો એવું કોઈ વિષય છે નહીં હાલમાં, પરંતુ છેવાડાના માનવી સુધી જે કોઈ જરૂર પડે ત્યારે અમે તત્પર ઉભા રહેવા માટે તૈયાર છે। કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પણ ચૂંટણી મેદાનમાં છે, તો લાગી રહ્યું છે જે વોર્ડમાંથી આપ ઊભા છો એ વોર્ડમાંથી આપની જીત હાંસલ થશે? એમ જોવા જઈએ તો કોંગ્રેસ અને આપ એ તો કુવાના દેડકા જેવા છે। જ્યારે વરસાદ પડે ત્યારે દેડકાઓ બહાર આવે છે, વરસાદ બંધ થાય એટલે ખોવાઈ જાય છે। એટલે આજ સુધી એને જનતાનો પ્રેમ મળ્યો નથી, કારણ કે જનતાની વચ્ચે ગયા નથી। એટલે જોવા જાય તો અમારા વોર્ડની અંદર તો એમની ડિપોઝિટ પણ ફૂલ થઈ જાય છે। એટલે સંપૂર્ણ અમારા વોર્ડના લોકો, પ્રજાજનો એ ભારતીય જનતા પાર્ટી સાથે પરિવારની જેમ જોડાયેલા છે। કયો ચૂંટણી મુદ્દો લઈને હવે લોકો સમક્ષ જશે? હાલની અંદર જે દેશમાં આપ જોઈ રહ્યા છો કે જે ધર્મ નિક્ષેપની અંદર સનાતન ધર્મનો વિષય છે, હાલમાં તમે જોઈ રહ્યા છો નારી શક્તિનો વિષય છે, હાલમાં આપ જોઈ રહ્યા છો કે જે અવિરત વિકાસ થઈ રહ્યો તે વિકાસની ગાથા લોકોની વચ્ચે જઈને રહ્યો છે। બિલકુલ વિકાસની ગાથા સાથે જે નવા ચહેરા છે તે લોકો સમક્ષ જવાના છે। વોર્ડ નંબર 11 ઉપરથી કે ભાજપ દ્વારા યુવા ચહેરાને ઉતારવામાં આવ્યા છે અને ખૂબ જ જોમ અને જુસ્સો અને ઉત્સાહ છે તે આ નવા ચહેરામાં જોવા મળી રહ્યો છે। હમણાં સુધી વોર્ડ નંબર 11 એ વિકસિત વોર્ડ છે અને આ વોર્ડની અંદર અનેક વિકાસના કામો થયા છે અને આ જ વિકાસના કામોનો મુદ્દો લઈ લોકો સમક્ષ આ ચૂંટણી મેદાનમાં આ યુવા ચહેરો છે તે હાલ ઉતર્યો છે। જોવાનું એ રહે છે કે શું આ જે જનતા આ યુવા ચહેરાઓને સ્વીકારે છે કે કેમ। કેમેરામેન વિરલ વ્યાસ સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત।